હેલો વીએનએસ જૂના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે ચર્ચા કરી રહ્યા છે એફવાય બીકોમ સેમ 1 અકાઉન્ટની શાખાની ચર્ચા કરી છે. આપણે ઘણા બધા લેક્ચર આપણા પૂરા થઈ ગયા છે. આજે થોડા આપણે નવ શાખામાં જોવાના છે. શાખાના એન્ટીબાયોટિક દાખલા 2 માર્કમાં જે દાખલાઓ આવે છે એની આપણે ચર્ચા કરવાના છે. દાખલાઓ બી કે 2 માર્કમાં મેની તો કોણ બે. સૂચના છે વાંચો. નીચેના વ્યવહારો નોંધવા માટે શાખાની ઉધાર બાજુ, શાખાની જમા બાજુ કે શાખામાં નોંધ થશે નહીં માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે આન્સર આપવાના છે. પહેલું, શાખાએ ગ્રાહકોને કરેલ ઉધાર વેચાણ. તો આપણા જે 3 પ્રશ્ન છે, 4 છે ને? ઓકે. તો તમારે માત્ર જવાબ લખવાનો કે શાખામાં ઉધાર થાય કે શાખામાં જમા થાય કે શાખામાં આવતો નથી. વાંચીએ. શાખાએ ગ્રાહકોને કરેલ ઉધાર વેચાણ. શાખા ગ્રાહકને ઉધાર વેચાણ કરતી હોય તો એ ઉધાર વેચાણ કહેવાય. શબ્દ છે ને, ઉધાર વેચાણ ક્યાં આવતું? વેપાર ખાતામાં જમા, દેવાદારમાં ઉધાર, શાખા ખાતામાં આવતું નથી. તો આપણે શું લખવાનું? શાખામાં નોંધ થશે નહીં. આવું તમને ક્યારે આવડી જાય? તમે અગાઉના બધા જ લેક્ચર જોયા અને મોટા દાખલા 5 જોયા હોય તો ઈઝી વસ્તુ છે. પછી તમે એવું થાય કે શાખા એ તો શાખામાં નોંધ કેમ નહીં થાય? તો આપણે શાખાના ચોપડામાં નથી, આપણે મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાની વાત કરી છે. શાખા ખાતું આવે ને એમાં, તેમાં નોંધ થતી નથી. ટ્રેલર જોઈને આવો, ખબર પડી જ જશે. બીજું છે શાખાના ગ્રાહકોએ પરત કરેલ માલ. તો ગ્રાહકો પરત કરે, વેપાર ખાતામાં ઉધાર અને દેવાદારમાં જમા. આનું પણ કોપી પેસ્ટ, શાખામાં નોંધ થશે નહીં. એ પણ શાખામાં નોંધાવવાનું નથી. ગ્રાહકોને આપેલ વટાવ, તે પણ શાખામાં નોંધ થતી નથી. ક્યાં નોંધ થાય? નફા નુકસાનમાં ઉધાર, દેવાદારમાં જમા. ગાલખાત પરત, ગ્રાહકો પૈસા આપણા બૂચ મારી ગયેલા તે આપણને આપી ગયા, તો આની નોંધ શાખા ખાતામાં શું થાય? જમા. ગાલખાત પરતની નોંધ શાખા ખાતામાં જમા થશે. ક્યાં જમા થશે? શાખા ખાતામાં. બીજું, દેવાદાર ખાતામાં નહીં આવે. ક્યાં લખવાનો? નફા નુકસાનમાં જમા બાજુ. યાદ રહેશે? 2 માર્કમાં આટલું ઈઝી વસ્તુ બી પૂછે તો તમને આવડવું જોઈએ. એના માટે મોટા દાખલાની પ્રેક્ટિસ જોઈએ. તમારા મોટા દાખલા ગણાઈ ગયા હોય તો આ રમકડું છે. આગળ જઈએ. આ બધા દાખલા વીએનએસયુમાં આવી ગયા તે જ છે કે મારા કિસ્સામાં જ લાવેલો નથી. તો કેટલું ચેન્જીસ કહીને પૂછે, કયા પ્રકારનું પૂછે, એ તમારા બધા કન્સેપ્ટ આ ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર થવાના જ છે. કુણાલ સર તમને બધું કરાવવાના જ છે, પણ તમારી મહેનત પણ જોઈએ, સબસ્ક્રાઇબ પણ જોઈએ. કેમ? લાઈવ ભણાવવું છે મારે તમને. તમારા પ્રશ્ન સોલ્યુશન માટે લાઈવ જ કરવું પડે. આમ તો ખબર નહીં પડે કારણ કે તમે નથી વાત કરી. ચાલો વાંચો. દેવાદારનું ખાતું તૈયાર કરો, બનાવી દે ખાતું. ચાલો. વિગત રકમ મારી ઈચ્છા નથી લખવાની, બરાબર. આપણે દેવાદાર ખાતું બનાવી દઈએ. શું કીધું? વાંચો. ખાતું બનાવે પછી વાંચો તો ખાતાની માહિતી આપી. આવું પણ માત્ર 2 માર્કમાં જ પૂછે. તો દેવાદારની શરૂઆતની બાકી આપી. આપણે શીખ્યા છે કે શરૂઆતની બાકી ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 52,400. આંકડા ગુજરાતીમાં આપે, તમારે અંગ્રેજીમાં લખવાના છે. ઠ ભભ નહીં થાય. ત્યાર પછી આખરની બાકી આપી 66,200. બાકી આગળ લઈ ગયા. ત્યાર પછી રોકડ વેચાણ આપ્યું. રોકડ વેચાણ દેવાદારના ખાતામાં આવતું. દેવાદાર ખાતું કોને કહેવાય? તો જે વ્યક્તિને આપણે ઉધાર માલ વેચીએ
તો ઉધાર માલની વેચાણની બધી નોંધ કરવા માટે દેવાદારનું ખાતું બનાવવું પડે. રોકડ વેચાણ એ ભેંસ છે અને રોકડ વેચાણ તમે જાણે. રોકડ વેચાણ લખાતું નથી. ગ્રાહકોને આપેલ વટાવ જમા બાજુ પર 4800. ત્યાર પછી મળેલ વટાવ, તો આપણે કોઈને ઉધાર માલ વેચો એટલે દેવાદારને, તેમાં મળવાનો વટાવ છે આપણને નથી મળવાનો. મળે ક્યારે? આપણે જ્યારે ખરીદી કરીએ ત્યારે. એનો મતલબ કે આ તમને ગૂંચવવા માટે આપ્યું છે. મળેલ વટાવ માર્કેટમાં આવતો નથી. ગ્રાહકોને આપેલ કસર 640. ત્યાર પછી ગ્રાહકોએ પરત કરેલ માલ 2000, પરત માલ જમા બાજુ. ગ્રાહક એટલે દેવાદાર. દેવાદારનું બધું મોટે ભાગે જમા થાય, ભાગ્યે જ કઈ ઉધાર કરવા જવાનું આવે. ત્યાર પછી ગાલખાત 1200 રૂપિયા. ત્યાર પછી ગાલખાત પરત, હમણાં જ આપણે જોઈ ગયા, ગાલખાત પરત શાખાની જમા અને નફા નુકસાન ખાતાની જમા થાય. દેવાદાર કોઈ લાગતો ઓળખતો નથી, એટલે તમે સમજો કે તમને ગૂંચવવા માટે કેટલું કેટલું નવું નવું લાવે. સમજાય ને? જરાક ખાલી કોપી પેસ્ટ કરવાનો હોય તેમાં પણ તમને કન્ફ્યુઝ કર્યા હોય. કન્ફ્યુઝન આના માટે જ છે. દેવાદારો પાસેથી મળેલ રોકડ છે 1,00,000. ત્યાર પછી દેવાદારો પાસેથી મળેલ ચેક, મળેલા રોકડા હોય કે મળેલ ચેક હોય, આપણે બધા પૈસા આપવા જોઈએ દેવાદાર લોકો 5,000 રૂપિયાનું છે. ત્યાર પછી નામંજૂર વટાવ, તો વટાવ જમા થતો હોય તો નામંજૂર વટાવ ઉધાર કરી દેવાનો. પછી ઉધારેલ વ્યાજ એ પણ દેવાદારમાં ઉધાર બાજુ લખી દેવાનું. ઉધારેલો વ્યાજ આપણે ટ્રેલરની માહિતીમાં કીધું હતું કે દેવાદારની ઉધાર નફા નુકસાનની જમા. તો અહીંયા આપણું પિક્ચર કમ્પ્લીટ થઈ જાય. સરવાળા કરીએ, તફાવત કરો અને તફાવત આવે કેટલો, જે આવે એના આપણે ઉધાર વેચાણ કહેવાના છે. આ ભાઈ તફાવત તો ઉધાર વેચાણ, પેલી બાજુ હોય તો ઉઘરાણી, કોઈના ઘરની રાણી. તફાવત કરી નાખીએ. 4800, 640, 2000 પ્લસ 1200 પ્લસ 1,00,000 પ્લસ 5,000 પ્લસ 66,200, એમાંથી -52,400 -500 -1,000 કરો તો 1,25,940 રૂપિયાનું તમારું દેવાદારનું પિક્ચરમાં ઉધાર વેચાણ આવે. એવું નહીં કીધું કે ઉધાર વેચાણ સૌદો દેવાદારનું ખાતું બનાવવા કીધું. સમજાય એટલું? હવે આ દાખલામાં ચેન્જીસ શું આવી શકે? તો તમને એવું પૂછે કે કુલ વેચાણ કેટલું છે? તો કુલ વેચાણ એટલે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બેનો સરવાળો કરીને તમને પૂછે. અથવા તમને એવું પૂછે કે ચોખ્ખું વેચાણ કેટલું છે? ચોખ્ખું એટલે કે આ ઉધાર વેચાણમાં તમારે સામે પરત કાઢી નાખવાનું અને રોકડ વેચાણ પ્લસ કરીને લખવાનું છે. આવું પણ પૂછી શકે. શક્યતા બધી જ છે. શબ્દ સાંભળવાના. શબ્દ સૌથી મોટી માયાજાળ છે. સૂચના વાંચો. આ બધા કોરોના કાળમાં દાખલા જે પૂછાઈ ગયા છે તે નાના 5-5 માર્કના દાખલા, 10-10 માર્કના તેવા છે. માત્ર વાંચવા જેવું વાંચવાનું નથી. તમારે સૂચના તમને આપી જ છે મેં કહી કે વાંચવાની સાથે દાખલો સમજતા જવાનું. અને સમજ ક્યારે પડે? 10 દાખલાનો ઓછામાં ઓછો અનુભવ હોય ત્યારે. 5માં ખબર પડી જતી છે, પણ કેટલાકનું ભેજું એટલું ભારે ભેજું નહીં ચાલતું હોય ભણવામાં, તો ભેજામાં વાર લાગે, એટલે 10 દાખલા થઈ જાય. બાકી 5 દાખલામાં સમજ પડી જાય. વાંચો. ભાવનગરના ત્રિવેદી સ્ટોર્સ સુરતના જોશી સ્ટોર્સની માલની મૂળ કિંમત પર 25% નફો રહી ગયો છે. નફો ચડાવીને માલ મોકલે છે. અમૂળ કિંમતના 25%, તો ભરતિયા કિંમતના 20% થાય એવું ભેજામાં આવવું જોઈએ. હવે મૂળ કિંમતના 25, તો ભરતિયા કિંમતના 20%. પછી
શાખા ખાતું બનાવવા કીધું છે. વિગત રકમ ઉધાર જમા તમારે લખવાનું. આપણે સીધું સગા ખાતું ચિત્રકામ કરવાના છે. બધું આપેલું છે શાખાનું. શાખાનો સ્ટોક છે, દેવાદારો છે. તો તમારે બનાવવાનું ક્યારે છે તો કઈ સૂચના આપી કયા વર્ષનું છે. તો ઉપર જો તમને બધી બાકી આપી, આ બાકી કઈ કહેવાય? સરોની. અહીંયા જે બાકી આપી એ કઈ કહેવાય? છેવટની. 22 એ નાનું નાનું એટલે શરૂઆતની બાકી, મોટું છેવટની બાકી. આ ટૂંકોને રસ્તો છે. તો લખી દઈએ આપણે શાખામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. સૌ પ્રથમ સ્ટોક છે. ઉપર સૂચના આપી કે 25% નફો ચડાવેલ માલ મોકલે. નફો ચડાવે એટલે કિંમત કઈ બની જવાની? ભરતિયા કિંમત. તો આ સ્ટોક તમારી ભરતિયા કિંમતે કેવાય? 2000. સામે યાદ છે શું કરવાનું? સ્ટોક નો નફો લખવાનો. 2000 ગુણ્યા 20% કરો તો 400 રૂપિયા તમારો નફો આવે. પછી માઇનસ ઇઝિકલ કાલે જવાનો. વેપાર ખાતામાં લખવાના કેટલા? 1600 રૂપિયા. ત્યાર પછી દેવાદારો છે. આપણે માત્ર શાખા ખાતું જ બનાવવાનું છે. દેવાદાર આપણને આપેલા શરૂઆતના કેટલા છે? 3000. મિલકતની બાકી કહેવાય એટલે આપણે ઉધાર લખતા જ ખબર છે ને? હા, પેલે સામે કેમ ને લખવું નહીં થવું જોઈએ. ત્યાર પછી શાખાની પેટા રોકડ આપી છે. એ પણ શરૂઆતની બાકી 50 રૂપિયા આપી. 3 જ બાકી આપી તો સામે 3 બાકી લખી જ દેવાની. યાદ છે ને? પેલું છે સ્ટોક, પછી દેવાદારો અને પેટા રોકડ. હવે સ્ટોક, દેવાદાર અને પેટા રોકડ જન્મેલા બધા મૃત્યુ પામવાના છે. બાકી આપીએ નહીં. તો જો સ્ટોકની કેટલી કિંમત આપી? 4000. અને શરૂઆતનો સ્ટોક ભરતિયા કિંમત હતો તો છેવટનો ભરતિયા કિંમત સમજવાનો. સામે સ્ટોકનો નફો 4000 ના 20% 800 રૂપિયા. અથવા તમારું માઇન્ડ બહુ શાર્પ ચાલતું હોય તો 2000 ના ડબલ 4000 તો નફાના સામે 400 ના ડબલ 800 થવાના જ છે. પણ તમારા કેમ નહીં થાય મને ખબર જ નથી પડતી. ત્યાર પછી દેવાદારો છે 4800 છેવટના અને આ 20 રૂપિયા. ખ્યાલ આવે છે ને? કઈ લેવાનું મળે નહીં. બાકી લખાઈ ગઈ. વાંચીએ તો મળેલ માલ છે 35000. તો મોકલેલ માલ 35000. સામે મોકલેલ માલનો નફો 35000 ના 20% એટલે 7000. ત્યાર પછી મુખ્ય ઓફિસને પરત કરેલો માલ કેટલો છે? 5000. પરત માલ 5000. યાદ છે? મોકલેલો માલ ઉધાર તો પરત માલ જમા થાય. અને મોકલેલો ભરતિયા કિંમતે તો પરત પણ ભરતિયા કિંમતે આવે. તો ઉધાર બાજુ પરત માલનો નફો 20% છે. 5000 ના 20% એટલે 1000. રમકડું જ છે, રમ્યા જ કરવાનું છે. ત્યાર પછી રોકડ વેચાણ જમા બાજુ પર 10000. રોકડ વેચાણ 10000. ત્યાર પછી દેવાદારો તરફથી મળેલ રકમ એટલે કે 12 રૂપિયા મળ્યા કેટલા? 21000. દેવાદારો પાસેથી મળેલ રોકડ. ગાલખાતના ગયા વર્ષે માંડી વાળ્યા હતા. આપણા પૈસા બૂચ મરાઈ ગયેલા. દેવાદારો ચાલુ વર્ષે 50 રૂપિયા આપ્યા એમ કે તો એને ગાલખાત પરત કેવાય 50 રૂપિયા. શાખામાં શું થાય? જમા. ફટાફટ લખવાનું કારણ ટ્રેલર જોઈને આપણે આવ્યા છે એટલે. બરાબર ને? હા. પછી આ બધા ખર્ચા આપ્યા. પગાર, ભાડું, પેટા રોકડ એ બધું જ ક્યાં લખવાનું? શાખામાં ઉધાર બાજુ. પગારના 1200, ભાડું વેરાના છે 150 રૂપિયા પ્લસ 100.
અને પેટા રોકડ 90. આખાની બાકી બધી આવી ગઈ છે. બંધ કરી દઈએ પિક્ચર આપણું. હવે માત્ર 2 માર્કમાં જ પૂછેલું એટલે ખાલી છાપ્યા જ કરવાનું. પણ અમુક એવા બકરા આપ્યા હોય છે આપણે લખાતા નથી. સરવાળો કરી દઈએ. 400 પ્લસ 50 પ્લસ 10,000 પ્લસ 7,000 પ્લસ 5,000 પ્લસ 21,000 પ્લસ 4,000 પ્લસ 4,800 પ્લસ 20 માઇનસ 2,000 માઇનસ 3,000 માઇનસ 50 માઇનસ 35,000 માઇનસ 1,000 માઇનસ 1,200 માઇનસ 250 માઇનસ 90 માઇનસ 800. આ તમારો ચોખ્ખો નફો સાબિત થવો જોઈએ. ₹8,880 ચોખ્ખો નફો સાબિત થતો છે. તો આ બધા કોરોના કાળમાં દાખલા જે પૂછાઈ ગયા છે 5-5 માર્કમાં હતા. જે હવે 2 માર્કમાં પણ એ લોકો પૂછવું હોય તો પૂછી શકે, અથવા 7 માર્કમાં પૂછવા તો કદાચ કઈ નવું પણ પૂછે અંદર એડ કરીને થોડી ઘણી એન્ટ્રી વધારીને તમને આપી દે. સમજાય આટલું? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. 14 ગણનો દાખલો છે. ખતરનાક VNSM પૂછાઈ ગયા છે. કયા આવી શકે એની આપણે ચર્ચા કરવાના છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તમારા હાથમાં જ છે. સબસ્ક્રાઇબ કરવાનું તમને કોઈ નુકસાન થતું નથી, મને થોડો ફાયદો થવાનો છે. ખબર છે કે ફાયદો થવાનો છે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેં તો એટલું ઓબ્ઝર્વેશન કર્યું છે કે મારા જે પણ લેક્ચર વિડીયો જે પણ જોઈ છે એમાં 60% પબ્લિક સબસ્ક્રાઇબ વગરની છે. સબસ્ક્રાઇબ કરવાની ઈચ્છા થોડું રાખો, જલન ઓછી રાખો અને સબસ્ક્રાઇબ કરી દેવું. 40% લોકો સબસ્ક્રાઇબ વાળા છે, બાકી 60% લોકો એવા સબસ્ક્રાઇબ વગરના જ છે. એટલી બધી જલન કે માત્ર મારા વિડીયો જ હોય, સબસ્ક્રાઇબ કરવાનું રાખતા જ નથી. કર્મ ફરી ફરીને પાછું આવે જ છે. ભલું કરવાથી ભલું થાય, ખોટું કરવાથી ખોટું થવાનું છે. આટલું થોડું યાદ રાખીને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, સીતારામ.